અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ પોલીસ ભરતી બોર્ડમાં પાસ થયેલ હોય તેઓનું સન્માન સમારોહ યોજાયો। કોળી સમાજના ડીવાયએસપી સાગર રાઠોડ હાલ દ્વારકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ અમરેલી જિલ્લાના 27 જેટલા યુવાનો યુવતીઓ પાસ થયેલ હોય તે બધા તેમજ વાલીઓ સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા। પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવક યુવતીનું સન્માન પુષ્પગુચ્છ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરાયા તેમજ વાલીઓના નિમંત્રણને માન આપી આગેવાનો હાજર રહેલા તે બધાને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમનું આયોજન રવજીભાઈ મકવાણા, નારણભાઈ મકવાણા, મુન્નાભાઈ રાઠોડ, કિરીટભાઈ સોલંકી, મનસુખભાઈ સોલંકી, ઉંકાભાઈ સાકરિયા, બાબુભાઈ મકવાણા, વિનુભાઈ રાઠોડ, લાલજીભાઈ સાંકડિયા, કરસણભાઈ ગુજરિયા તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમનું આયોજન કર્યું। બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી। આજે અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના પોલીસ ભરતી બોર્ડની અંદર જે સમાજના યુવાન દીકરા દીકરીઓ ઉત્તીર્ણ થયેલ અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોને પ્રેરણા મળે અને ભવિષ્યની અંદર બીજા યુવાનો અને યુવતીઓ પણ તૈયારી કરી અને મોટી સંખ્યામાં પોલીસ બેડાની અંદર એક કોળી સમાજની સંખ્યા દેખાય અને કોળી સમાજ શિક્ષણ અને નોકરી બાબતમાં આગળ વધે તે હેતુથી આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો એક સમારોહનું આયોજન કરેલ। આ આયોજનની અંદર જે ઉત્તીર્ણ થયેલ યુવાનો અને તેમના વાલીઓ હાજર રહેલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોળી સમાજ હંમેશા નોકરીમાં ઉચ્ચ સ્થાને એક નાના કોન્સ્ટેબલથી એસપી સુધી કલેક્ટર સુધી પહોંચે તેવી અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની અપેક્ષા છે અને તે અપેક્ષા ભવિષ્યની અંદર અમે વાલીઓ અને આગેવાનો પૂરી કરીશું તેવી આજે મારી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે। જય હિન્દ, જય ભારત, જય વેલનાથ, જય માતા।